જ્યારે પણ ભાઈ બહાર જાય ત્યારે ભાભી કોઈ છોકરા સાથે વિડીયો કોલ પર વાત કરવા માંડે। એક દિવસ મેં મારી ભાભીના બાથરૂમમાં કેમેરો લગાવ્યો અને જે રેકોર્ડ થયું તે જોઈને હું ચીસો પાડવા લાગી। વ્યક્તિ બહુ સહન કરે છે પરંતુ સંબંધોમાં વિશ્વાસઘાત સહન કરી શકતો નથી। મારી સાથે પણ એવું જ થયું। મને દીગારથી નફરત હતી। મેં મારા જીવનમાં 2 લોકોને ઊંડો પ્રેમ કર્યો હતો અને તે બંને મારી સામે એવી રીતે જોતા હતા કે હું મારી સમજ શક્તિ ગુમાવી બેઠો હતો। રડતા રડતા મારી આંખો પથ્થર બની ગઈ હતી। હું દિલ તૂટી ગઈ અને મને ઉબકા આવી રહી હતી અને મારી આંખો ઉજ્જડ બની ગઈ હતી। મારી આંખોમાં એક પણ ટીપું તેમાંથી વહેતું ન હતું। હું રડવા પણ માંગતી ન હતો કારણ કે મેં પણ જોયું તેમાં શંકાને કોઈ સ્થાન નથી। જે ઘૃણાસ્પદ રમત હું મારી પોતાની આંખોથી જોઈ રહ્યો હતો તે જોતાં મેં નક્કી કર્યું હતું કે શું કરવું તે નક્કી કરવું મુશ્કેલ ન હતું। એ દ્રશ્ય આજે પણ મારી નજર સામે પસાર થવા લાગ્યું। જ્યાં જીવનની શરૂઆત થઈ ત્યારથી ડાયરીના પાના ફેરવવા લાગ્યા। મારા મોટા ભાઈના લગ્ન હું ખૂબ જ ખુશ હતો। મારા દિલથી ઈચ્છાઓ પૂરી થઈ હતી કારણ કે મારા ઘરે એક ખૂબ જ સુંદર ભાભી આવી રહી હતી। કાજલ ભાભી દેખાવામાં લાખોમાં એક હતી। મીણની ઢીંગલી જેવી। સાચું કહું તો હું મારી ભાભીના પ્રેમમાં હતો। મારી ભાભીને હું જ પસંદ કરતી હતો। મને તેની પહેલી વાર મારા મિત્રની મોટી બહેનના લગ્નમાં જોયો હતો। તે તેની બહેનની મિત્ર હતી। હું મારા મિત્રની બહેનને મળ્યો। ભાભી વિશે પૂછતા ત્યાંથી તેના ઘરનું સરનામું મળ્યું અને માતા સાથે તેના એકમાત્ર ભાઈના સગાને લઈને તેના ઘરે પહોંચી ગયો। તેના હૃદયમાં તેને ભગવાનને પ્રાર્થના કરી કે આ સંબંધમાં કાયમ બની જાય। મારો ભાઈ બહુ સારો હતો। અમારા ઘરની સ્થિતિ તેમના કરતાં સારી હતી। બધું બરાબર થઈ ગયું અને આજે રાત્રે કાજલ ભાભી મારા ભાઈના રૂમમાં મારી ભાભી તરીકે બેઠી હતી। હું ખુશ કરતાં ઓછો હતો। મારા ભાઈના લગ્નની બધી ઈચ્છાઓ મેં પૂરી કરી હતી। મારો ભાઈ પણ આજે ખૂબ જ ખુશ હતો અને તે પણ ખૂબ ખુશ કેમ ના હોય। તેના દિલથી ઈચ્છાઓ પૂરી થઈ। ભાભીનો ફોટો જોતાં જ ભાઈએ મને આ પાડી। મને કહ્યું, સુમન, તું તારા આંગણામાં ચાંદનો ટુકડો મૂક, સજાવટ કરવાનો પ્રયાસ કરો। મારી ભાભી લાખમાં એક હતી। મારો ભાઈ દેખાવે બહુ સારો નહોતો અને એમ 3 બહેનો કરતાં મોટો હતો। પિતાના અવસાન પછી તેણે અમારી સંભાળ લીધી। મારી બે મોટી બહેનોના લગ્ન થયા ત્યાં સુધીમાં તેઓ 40 વર્ષની આસપાસ અને મારી ભાભી 25 વર્ષની હતી। મારી મોટી બહેનને મારી ભાઈને તેના રૂમમાં બેસાડ્યો અને તેના ઘરે ગઈ। અમે બધા લગ્નના ફંક્શનથી પણ થાકી ગયા હતા તેથી જ તે સૂઈ ગયો હતો। હું પાણી પીવા બહાર આવ્યો ત્યારે હોલમાં સોફા પર ભાઈને સૂતો જોઈને હું ચોંકી ગયો। ભાઈ હોલમાં સોફા પર કેમ સૂતા હતા? મેં મારા ભાઈને જગાડવાનું વિચાર્યું પણ પછી મને લાગ્યું કે તે ખોટું હતું। મેં પાણી પીધું અને રૂમમાં ગયો પણ મારી આંખોમાંથી ઊંઘ ઉડી ગઈ। તે સમાપ્ત થઈ ગયું હતું। રાત્રે ભાઈ હું મારી જાત સાથે ખૂબ ખુશ છું। રૂમમાં ગયો અને આ સમય હોલમાં મેં આ સાંભળ્યું સમજી ન શક્યા પરંતુ મેં કદાચ વિચાર્યું કે જે વિચારતો રહ્યો તે બની શકે નહીં। મેં મારું માથું લીધું, આઘાત લાગ્યો અને સૂવાનો પ્રયત્ન કર્યો પણ જ્યારે હું 9 વાગે જાગી ગયો અને બહાર આવ્યો ભાઈ અને માતા ખબર નથી કે તેઓ તેની સાથે બેસીને શું વાત કરી રહ્યા હતા। મને જોઈને તે ચૂપ થઈ ગયો। તેના ચહેરા પર ઉદાસી હતી જે ખુશીથી રાત દરમિયાન મારા ભાઈના ચહેરા પર હતી। મિત્રો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો। તે હવે તેના ચહેરા પરથી ગાયબ થઈ હતી। જ્યારે મમ્મીએ મને જોયો ત્યારે તે કહેવા લાગી, જાઓ અને નાસ્તો કરો। જ્યારે હું રસોડામાં ગયો ત્યારે ભાઈ અને માતા ફરીથી બડબડાટ કરવા લાગ્યા। હું તમારું ધ્યાન તેમના દ્વારા પણ તે વાત કરવા તૈયાર હતો પણ તેના શબ્દોથી મારા સુધી પહોંચતા ન હતા। 10 વાગે મેં ટેબલ પર નાસ્તો સર્વ કર્યો હતો અને તે સમયે કાજલ ભાભી પણ તૈયાર થઈને રૂમની બહાર આવી ગયા હતા। તેની આંખો પર સૂઈ ગઈ હતી જાણે તે આખી રાત રડતી રહી હોય। તેને કશું જ સમજાતું ન હતું। આ સમયે તે કેમ ચૂપ હતી? તેણે બધાની સાથે ખુશીથી વાત કરવી જોઈતી હતી। ભાભીએ નાસ્તો પણ બરાબર ન કર્યો અને હું મારા રૂમમાં જોઈને રિસેપ્શન ગયો ત્યારે તેનો ચહેરો નોંધાયો। તે પણ એકવાર હસ્યો નહીં। મમ્મી પણ ખરાબ મૂડમાં હતી। મારા ઘરે પહોંચતાં જ ભાઈના રૂમમાં ગઈ જ્યાં ભાઈ અને ભાભી પહેલેથી જ બેઠા હતા। હું પણ એ રૂમમાંથી જ છું। મારા કાન ઢાંકેલા હતા। વસ્તુઓનો અવાજ ક્યાંથી આવતો હતો પણ એ સમજાતું નહીં પણ શું વાત છે। અડધા કલાક પછી મમ્મી ગુસ્સે થઈ ગઈ। હું રૂમમાંથી બહાર આવ્યો। જ્યારે મમ્મીએ મને રૂમની નજીક ભટકતો જોયો ત્યારે તેણે મને ખૂબ ઠપકો આપ્યો। હું શું જાસૂસી કરું છું? તેણીએ કહ્યું, તમે અહીં ઊભા રહીને વાતો સાંભળવાનો પ્રયાસ કરી રહ્યા હતા। ચાલો તમારા રૂમમાં જાઓ અને આગળ કોણ આવે છે તેનાથી સાવચેત રહો। મેં તમને આ રૂમની આસપાસ પણ જોયો છે। હું મારા રૂમમાં પાછો ગયો। હંગામો મચી ગયો હતો પરંતુ કાજલ ભાભી અમારી સાથે ભળી શક્યા નહીં। તેણી મોટે ભાગે તેણીના રૂમમાં સમય પસાર કરતી હતી। મેં વિચાર્યું કે મારી ભાભી આવશે અને આપણે સાથે ઘણી વાતો કરીશું અને ભોજન બનાવીશું પણ મારી ભાભીએ મારી સાથે 5 મિનિટ પણ વાત કરવાનું યોગ્ય ન માન્યું। તે રાત્રે જ રૂમમાંથી બહાર આવતી હતી। જ્યારે ભાઈ ઘરે આવતો હતો તે પણ અમારા બધા સાથે જમતી પરંતુ તેણીએ વાત કરી નહીં।
અને જ્યારથી મારા ભાઈના લગ્ન થયા છે મારો ભાઈ કેવી રીતે હસવું કે બોલવું તે ભૂલી ગયો હતો. જમતી વખતે પણ ભૈયા કોઈ અજાણ્યા વિચારોમાં મગ્ન રહ્યા. જ્યારે પણ હું તેનો ઉદાસ ચહેરો જોતો ત્યારે મને ખૂબ જ ખરાબ લાગતું. તેનો ચહેરો ખૂબ જ ખુશખુશાલ હતો. અમારી સાથે ભાભીનો જ સંબંધ હતો કે તે દિવસમાં 2 વખતનું ભોજન બનાવતી. મારી પરણેલી બહેનો ઘરે આવે તો પણ મારી ભાભી તેમની સાથે સીધી વાત ન કરતી. તે માત્ર એટલું જ નહોતું જે મારી આંખોએ એકવાર જોઈ હતી. હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતો ન હતો. એકવાર હું સાંજની ચા બનાવતો હતો. મેં વિચાર્યું કે તેને મમ્મી અને મારા માટે બનાવી રહ્યો છું. ચાલો ભાભી પાસે જઈએ, મારે માટે પણ બનાવી દઉં. કદાચ તમે આ ઘરમાં એડજસ્ટ ન થઈ શકો. મારે એમની સાથે દોસ્તી કરવી જોઈએ. અને મેં તેમના માટે ટ્રેમાં 2 કપ ચા, બિસ્કિટ અને નાસ્તો રાખ્યો અને ભાભીની રૂમની બહાર ઊભી રહી. હું પણ દરવાજો ખખડાવ્યો એ પહેલાં ભાભી કોઈની સાથે વાત કરતી વખતે હસતી હતી, જેમ કે તે પ્રેમમાં અને હસે છે. અંશની વાત સાંભળીને મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં મારી ભાભી સાથે ખૂબ જ પ્રેમ અને કાળજીથી લગ્ન કર્યા. હું સમજી ગયો કે તે નવા વાતાવરણમાં એડજસ્ટ થઈ શકતી નથી. કદાચ તે મારી ભૂલ હતી. મામલો કંઈક બીજો જ છે. મામલો ખૂબ જ શરમજનક હતો. હું પાછો વળ્યો અને ત્યાંથી પાછો આવ્યો. ચા પાછી રસોડામાં રાખ્યું. કાશ મને મારા ભાઈના મૌનનું કારણ ખબર હોત. ગયા મારું હૃદય તૂટી ગયું. હવે હું સુંદર અને નાજુક ભાભીને ઝેર લાગવા લાગ્યું હતું. સ્ત્રીનો ફાયદો એટલો સુંદર કે તેના પતિ માટે જ નહીં, હું મારા ભાઈની ઉદાસીથી દુઃખી છું અને મૌનનું કારણ સમાપ્ત થઈ ગયું છે. મેં મારા ભાઈને ભાભી બનવા કહ્યું, ભાભીની સુંદરતા બતાવી, સુખ ખાધું. મેં હવે મારી જાતને વિચાર્યું, હું ભાભી સાથે વાત કરીશ. જ્યારે હું મારી ભાભી સાથે વાત કરવા માંગતો હતો ત્યારે તે ગુસ્સામાં કહેવા લાગી હતી, મારી એકમાત્ર મજબૂરી મારા પિતાની કમાણી હતી. નહીં તો હું તારા ભાઈ જેવા કોઈની સામે જોતો પણ નહીં. તમે ક્યારે મારી સરખામણી મારા ભાઈ સાથે કરશો તો તમને ખ્યાલ આવશે તે કેટલો નીચ છે. ભાભી પાસેથી આ બધું સાંભળીને તે બહાર આવ્યા હતા. મારા ભાઈની નિરાશાનું કારણ તેની ભાભીની બાબતો હોઈ શકે છે. હું મારા ભાઈ સાથે આંખનો સંપર્ક પણ કરી શકતો ન હતો. મેં ફરીથી મારી ભાભી સાથે આંખનો સંપર્ક કરી શકતો નહોતો. મેં ફરીથી મારી ભાભી સાથે વાત કરી. તે દિવસોમાં મારા સંબંધો વિશે ચર્ચા શરૂ થઈ. સંબંધો સારો આવી રહ્યા. આવી સ્થિતિમાં મારા માતા પિતા અને પિતાએ કોઈ પણ વિલંબ કર્યા સંબંધને મંજૂરી આપી દીધી. પરંતુ લગ્ન પડ્યું. વિકાસનો નાનો છોકરો હતો. મારી સગાઈના દિવસે મારી ભાભી બહુ સરસ હતી. તૈયાર કરવામાં આવી હતી. દરેક લોકો ખૂબ જ ખુશ પણ દેખાઈ રહ્યા હતા. બન્યું એવું કે ઘરનું બધું કામ પરિવારને સામે જ હતું. તેણે જ કાળજી લીધી અને મારા ભાઈ સાથે પણ ઘણું બધું. તમે સારી રીતે જીવો. આ સ્ત્રીમાં કયા પ્રકારની વિશેષતા હતી? આશ્ચર્યજનક. મારી સગાઈ વિકાસ સાથે થઈ ગઈ હતી. એક રાત્રે સૂતી વખતે મને આવું લાગ્યું, હોલમાં કોઈ વાત કરી રહી હોય એવું લાગતું હતું. ઊભો થઈને બેઠો. મેં દરવાજો થોડો ખોલ્યો અને જોઈને આશ્ચર્ય થયું. મારી ભાભી વિડીયો કોલ પર કોઈની સાથે હળવી વાત કરી રહી હતી. હોલમાં એક બલ્બ સળગી રહ્યો હતો અને તે હસીને કોઈની સાથે વાત કરી રહી હતી. જ્યાં મારી ભાભી સોફા પર બેઠી ત્યાં હું રૂમની બહાર નીકળું તો તેમની નજરે તે મારા પર પડી હશે. મેં મારા કાન બહાર મૂક્યા અને તે સમયે હું ચૂપચાપ સાંભળવા માંગતો હતો કે તે કોની સાથે વાત કરી રહી હતી. બીજો અવાજ એક યુવાન છોકરાનો હતો. મારી ભાભી મારા ભાઈની મજાક ઉડાવતી હતી. તે દિવસે હું કહેતી હતી કે હું તને મારા પતિને શું ઉદાહરણ આપું છું. હું ચંદ્ર છું, તેથી જ તે મારી સુંદરતા પર કાળો ડાઘ છે અને તેને જોઈને મને ઘૃણાસ્પદ, મને તેના પ્રત્યે તિરસ્કારની લાગણી થાય છે. મેં હજી સુધી તેને મને સ્પર્શ કરવાની મંજૂરી આપી ન હતી. હું જાણતો હતો કે મારો ભાઈ ઓછો હેન્ડસમ છે, પણ આજ સુધી મેં ક્યારેય કોઈ છોકરી તરફ જોયું નથી. આ કેવા પ્રકારની છોકરી હતી? તે મારા ભાઈનું સુંદર હૃદય જોઈ શકતી ન હતી. હું મારા મિત્રોને કહેતો હતો, મિત્રો વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. મારી સુંદરતા છે, પણ પાત્રનું શું? પતિ ત્યાં હોવા છતાં તે છુપી રીતે બીજા છોકરા સાથે વાત કરવા જતી હતી. મેં ક્યારેય કલ્પના ન કરી હતી કે આવી સ્ત્રી હશે. મને મારી પસંદગીનો અફસોસ હતો. થોડા દિવસો પછી મેં જોયું કે મારી ભાભીનું વલણ બદલવા લાગ્યું. તે તેના સાથે પણ બરાબર વાત કરતી ન હતી. તેણે મારી માતાને પણ પૂછવાનું શરૂ કર્યું, પણ મારો ભાઈ એવું હતું, તેની જીભ તેને કશું બોલવા દેતી ન હતી. જેમ જેમ મારા લગ્નના દિવસો નજીક આવે છે, મારી ભાભી દરેક બાબતમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે. તે પોતે મારી ખરીદી અને લગ્નની તૈયારી કરતી હતી. જ્યારે હું મારી ભાભીને તેના ભાઈ સાથે બદલાતા વર્તનને જોતો ત્યારે મને લાગતું કે બધું બરાબર છે. પરંતુ જ્યારે હું મારા ભાઈને મૌન અને તેની આંખોમાં ઉદાસી જોતો ત્યારે મને લાગતું કે કોઈ પણ યોગ્ય નથી, જે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક ગરબડ છે. એ બધા ટેન્શનમાં મેં વિકાસ સાથે લગ્ન કર્યા અને હું તેના ઘરે આવી ગયો. મારા સાસુ અને સસરા મારા શાળા સાથે બીજા શહેરમાં રહેતા હતા અને મારા લગ્ન પછી તરત જ તેઓ મારી વહુ સાથે પાછા શહેરમાં ચાલ્યા ગયા હતા. વિકાસ અને હું એકલા રહેતા
રહેતા હતા. વિકાસ ખૂબ સારો છોકરો વ્યક્તિ હતો. લગ્નને દિવસો જ થયા હતા ત્યારે કાજલ ભાભી લાગી કે મારી સાથે આટલા પ્રેમથી વાત કરી રહી હતી. તે કહેવા લાગ્યો કે તારા જવાથી અમારું ઘર ગયું છે, તે ખાલી પડી છે. હું તમારા વિના ખૂબ ઉદાસ હતો કે તરત જ તમારો ભાઈ ઓફિસથી પાછો ફરે છે. હું તેને અહીં લાવ્યો છું. તમને જોઈને તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. હું ચિંતિત હતો. આ કેવા પ્રકારની સ્ત્રી હતી અને મને ખબર નથી તેણી શું વ્યક્ત કરી રહી હતી. મને ભાઈની પરવા નથી ત્યાં પણ નહોતો. હું અચાનક આવું વિચારી રહ્યો હતો. મારી નજર ભાભી પર પડી ત્યારે તેણે વિકાસને જોયો. મારી ભાભીની આંખોમાં મેં જે ચમક જોઈ, વિકાસ જોઈને હું ચોંકી ગયો. મૂકો. તેના ચહેરા પરનું સ્મિત અદૃશ્ય થતું નથી રહેતો હતો. કઈ વિકાસ ભૈયાને ગળે લગાડ્યો હતા. સુમન ઘરે એકલી છે. જ્યારે પણ તમને ગમે તો આવજો. વિકાસના મુદ્દા પર કાજલ ભાભીએ કહ્યું કે કેમ ના, હું ચોક્કસ આવી કરશે. મારું હૃદય મારા પ્રિય નંદ વિના છે. મને નથી લાગતું કે આ બધું સાંભળીને મને નવાઈ લાગી છે. ભાભીનો પ્રેમ હું પહેલી વાર જોઈ રહ્યો હતો. ભાઈ અને ભાભીએ પણ અમારી સાથે ભોજન લીધું અને તેઓ અમને ભોજન આપવા પણ આવ્યા હતા. થોડા દિવસો પછી જ્યારે હું મારા માતા પિતાને ઘરે ગયો ત્યારે મારી માતા ખૂબ જ બીમાર દેખાતી હતી. મને ખબર નથી કે છેલ્લા કેટલાક દિવસોથી તમને શું થયું હતું. મેં મમ્મીને પૂછ્યું કે તમને શું થયું છે. તેણે કહ્યું કે મારી તબિયત સારી નથી. મને ખબર નથી કે મારી માતા સાથે આજ મારી છેલ્લી મુલાકાત છે. થોડા દિવસો પછી મને સમાચાર મળ્યા કે મારી માતાનું અવસાન ગયા. આ સમાચાર માટે એક મોટો આઘાત હતો. મારી હાલત ખરાબ હતી. રડતી હતી. હું વારંવાર બેહોશ થઈ રહ્યો હતો કારણ કે મારી મોટી બહેન મારી સંભાળ લીધી. હું મારી માતાની પ્રિયતમ છું. મારી માતાના અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવ્યા તેની મને જાણ પણ ન હતી. મારી હાલત જોઈને વિકાસ મને ત્યાં છોડી ગયો. થોડા દિવસો પછી મારી મોટી બહેન પણ ચાલી ગઈ. હવે હું મારી ભાભી સાથે એકલો હતો. મારી ભાભી લોકો સામે નિરાશ થઈ રહી હતી. તે પછી તેણીને એવું લાગ્યું કે જાણે કશું બન્યું જ નહીં. મારી ભાભીનું નાટક જોઈને હું આશ્ચર્યચકિત થઈ જતો. માના રૂમમાં બેસીને હું મારી માતાને યાદ કરીને આખો સમય રડતી, પણ ભાભીને મારી પરવા પણ નહોતી. એક રાતે મારી ભાભી વિકાસ જોઈને ચોંકી ગઈ અને તેમની સેવા કરવા લાગ્યું. તેણીએ તેની સામે મારા માટેનો પ્રેમ વ્યક્ત કરવાનું શરૂ કર્યું. ભાભીને આ શોમાં મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું. મેં વિકાસ સાથે પાછા જવાનું વિચાર્યું, પરંતુ મારી ભાભીએ મને બળજબરીથી અટકાવ્યો અને કહ્યું, તારું દુઃખ હજી તાજું છે. તું મારી સાથે જ રહેજે. ઘરમાં એવું બને છે કે તમે એકલા રડતા બેભાન થઈ જાઓ છો અને અમને ખબર પણ ન પડે. ભાભીએ જે કહ્યું તે સાંભળીને વિકાસ પણ થોડો ગભરાઈ ગયો અને મને ત્યાં મૂકીને પાછો ગયો. રાત્રે ફરી મેં મારી ભાભીને કોઈની સાથે વાત કરતા સાંભળ્યા. હું પણ ખૂબ પરેશાન થઈ ગયો. મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો તો કાજલ ભાભી કોઈની સાથે વિડીયો કોલ પર વાત કરી રહી હતી, પણ તે વાત કરતી હતી. મને જોઈને તેણે ફોન બંધ કરી દીધો અને મારી સામે હસતા તેના રૂમમાં ગઈ. બીજે દિવસે મેં મારા ભાઈને મારા રૂમમાં બોલાવીને પૂછ્યું, શું તારી ભાભીનું વર્તન તારી સાથે ઠીક છે? આવું મેં તેને કોઈની સાથે વાત કરતા જોઈ છે. કદાચ તો તે મારી વાતને ગંભીરતાથી લેતા ન હતા. તેણીએ કહ્યું કે એવું કંઈ નથી. કદાચ તે કોઈ મિત્ર સાથે વાત કરી રહી હતી. હું ચૂપ રહ્યો. પણ હવે મારો ભાઈ ઓફિસે જતાં જ તેના રૂમમાં જાય છે અને પછી તેના રૂમમાંથી તેમના બોલવાનો અવાજ આવવા લાગે છે. મેં ઉપેક્ષિત અને હું બપોરે સૂઈ ગયો, પણ સાંજે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મને હોલમાંથી એક પુરુષ અને સ્ત્રીનો બોલવાનો અવાજ સંભળાયો હતો. જ્યારે હું રૂમમાંથી બહાર આવ્યો ત્યારે મારી ભાભી વિકાસ સાથે હસીને વાત કરી રહી હતી અને તેની સાથે સોફા પર બેઠી હતી. મને જોઈને વિકાસનો રંગ ઉડી ગયો. તે ઝડપથી ત્યાંથી થઈ ગયો અને મારી પાસે આવ્યો. પણ મારી ભાભીના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું. તે કહેતી હતી કે તે મને લેવા માટે આવી હતી, પણ ખબર નથી કેમ મને લાગ્યું કે મારી સાથે ખોટું બોલી રહી છે. મેં કહ્યું, ઠીક ભાઈ, ઓફિસે આવીને તેને મળીએ. મારી ભાભી રસોડામાં ગયા. એ જ દિવસે કમોસમી વરસાદ એટલો ભારે થયું કે ભાઈનો ફોન આવ્યો. તેઓ ઓફિસમાં કામ માટે ફાર્મ હાઉસ ગયા હતા અને વરસાદના કારણે રાત્રે પરત ફરી શક્યા ન હતા. હવામાનને કારણે વિકાસ પણ ત્યાં જ અટકી ગયો. જમ્યા પછી જ્યારે હું રૂમમાં ગયો ત્યારે મને ખબર ન પડી કે વિકાસના મોબાઈલ પર કોણ વારંવાર ફોન કરી રહ્યું છે. વિકાસ વારંવાર કોલ્સ ડિસ્કનેક્ટ કરતો રહ્યો હતો. મેં પૂછ્યું, કોણ ફોન પર કરે છે? તેણે કહ્યું, એક મિત્ર મને પરેશાન કરી રહ્યો છે. અને પછી તેનો મોબાઈલ વાઇબ્રેશન પર મૂકીને ટેબલ પર મૂક્યો. પછી વાત કરતાં મને ઊંઘ આવી ગઈ. પણ જ્યારે મેં મારી આંખ ખોલી તો મારા જેટલી જગ્યા ખાલી હતી. વિકાસ મારા જેવા લેવલ પર સૂતો નહોતો. હું ઊભો થઈને બેઠો. આ સમયે વિકાસ ક્યાં જઈ શકે છે? બહાર હજુ પણ ગરજનારો અવાજ આવતો હતો. હજુ વરસાદ પડી રહ્યો હતો. હું રૂમની બહાર નીકળી ગયો હતો. મારા હૃદયને લાગ્યું કે જાણે કોઈએ તેને મુઠ્ઠીથી પકડી લીધો હોય, કારણ કે ભાભીના રૂમમાંથી અવાજો આવી રહ્યા હતા. હું રૂમના દરવાજે પહોંચ્યો અને તેમની વચ્ચેની વાતચીત સાંભળી મને ચક્કર આવવા લાગ્યા. મને લાગ્યું કે મારી પાસેથી બધું ચોરાઈ ગયું છે. મારા પતિ મારા ઓરડામાં. હું મારા રૂમમાં પાછો ફર્યો.
ગયા. મારી આંખો પથ્થર તરફ વળી ગઈ હતી. મેં એક ડ્રોપ લીધો ન હતો, તે બહાર હતી. મને હવે આવા પુરાવાની જરૂર હતી. હું જે કંઈ પણ બધાની સામે લાવી શકું છું. હું મારા ભવિષ્ય વિશે વાત કરી શકું છું, વિચારતો હતો. ત્યારે મોબાઈલ પર મિસ કોલ આવ્યો. મેં મોબાઈલ ચાલુ કર્યો અને તેના એક મિત્રને જોયો. તે એક કોલ હતો, તે ડિસ્કનેક્ટ થઈ ગયો હતો, પરંતુ મોબાઈલ નેટ ડેટા ચાલુ હતું. જ્યારે મેં વોટ્સઅપ વિડીયો કોલ પર નંબર જોયો તો હું ચોંકી ગયો. ત્યારે મેં ત્યાં ગપસપ કરવાનું શરૂ કર્યું. ત્યારે મારા પર આકાશ તૂટી પડ્યું હતું. પરંતુ મારે પુરાવાની જરૂર હતી, જેથી હું મારા પતિ અને ભાભીનો અણગમનો ચહેરો બધાની સામે લાવી શકું છું. વરસાદ પૂરો થવાના કોઈ ચિહ્ન દેખાતું ન હતો. પણ મને ભાઈનો ફોન આવ્યો કે જ્યાં સુધી વરસાદ બંધ ના, મારા માટે આવવું શક્ય નથી. વિકાસ જ્યારે તેણે પાછા જવાનું શરૂ કર્યું ત્યારે મેં તેને રોક્યો, કારણ કે હવે મારે પુરાવા એકત્રિત કરવાના હતા. વિકાસ કહે છે, મેં વિચાર્યું છે કે દિવસ દરમિયાન જવાનું સરળ હતું, પરંતુ હું રાત્રે જઈ શકીશ નહીં. મેં કહ્યું, તમે ગયા પછી પરેશાન થશો, તેથી આજે અહીં જ રોકાઈ જાઓ. વિકાસ મારી સાથે સંમત થયો. જ્યારે ભાભી રસોડામાં હોય ત્યારે હું ખાવાનું રાંધવા ગયો. ત્યારે હું તેના રૂમમાં ગયો અને મારો કેમેરો બાથરૂમની સ્કાયલાઇટ પર મૂક્યો, પણ તેનું ધ્યાન રૂમ તરફ હતું. હું રૂમમાંથી બહાર આવ્યો. ફરીથી વિકાસ રાત્રે રૂમમાં નહોતો, પણ આ વખતે હું રૂમની બહાર ન ગયો, કારણ કે મારામાં જોવાની હિંમત નહોતી. અગાઉ હું કાજલ ભાભીને ખૂબ પ્રેમ કરતી હતી, ઈચ્છતા હતા, પરંતુ તે ઢોંગી નીકળ્યો અને પછી તેનો પતિ વિકાસ ખરાબ પાત્રનો નીકળ્યો. સવારે ઉઠીને કેમેરો જોયો તો હું ચોંકી ગયો. તે વિડીયોમાં મારી ભાભી તેના રૂમમાં અન્ય વ્યક્તિ સાથે વાત કરી રહી હતી. મારી ભાભીનું કોઈ બીજા સાથે અફેર હતું. તો વિકાસ રાત્રે જ હશે ક્યાં ગાયબ થઈ ગયા. એ રાત્રે મેં જે સાંભળ્યું હતું તે વિકાસ નહીં, પણ આ યુવક હતો. હું રૂમમાં ગયો અને મારા સૂતેલા પતિને જગાડ્યો. જ્યારે મેં તેને પૂછ્યું કે તે રાત્રે ક્યાં ગયો હતો, ત્યારે તે મારી સામે જોવા લાગ્યો. પછી તેણે કહ્યું કે તે એક એજન્સીનો સભ્ય છે, તેથી તેને તોફાનની રાતોમાં ડ્યુટી માટે જવું પડે છે અને તે બધાને આ વાત કહી શકતો નથી. જ્યારે મારો ભાઈ પાછો આવ્યો ત્યારે મેં તેને વિડીયો બતાવ્યો. મારા ભાઈએ મારી ભાભીને ડિવોર્સ આપ્યો, કારણ કે હવે તેમની પાસે તે મહિલાનું દુષ્કર્મના પુરાવા હતા. મારા ભાઈના બીજા લગ્ન એક સાદી દેખાતી છોકરી સાથે થયા, જે તેને ખૂબ પ્રેમ કરે છે અને તેનું સન્માન કરે છે. સાંભળ્યું છે કે કાજલ ભાભીએ ફરી લગ્ન ન કર્યા. મિત્રો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. તે વ્યક્તિ તેમની સાથે છેતરપિંડી કરતો હતો, તેથી તેઓને છોડીને ચાલ્યો ગયો. હવે તેની પાસે અફસોસ સિવાય કંઈ નથી. આભાર મિત્રો. વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના જ ભૂલતા. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. શેર કરો.